છેલ્લા કેટલા સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં 2 વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન ચાલ્યું ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પંચે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ નગરપાલિકાનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં લલિત વસોયાએ નગરપાલિકાઓમાં વહીવટદારના શાસન મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સરકારે જાણી જોઈને ચૂંટણીની જાહેરાત મોડી કરી હોવાનું જણાવ્યું હતું. આ સાથે લલિત વસોયાએ ગઠબંધનની વાતને ફગાવી હતી અને તમામ નગરપાલિકામાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. આ સાથે તમામ નગરપાલિકામાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે અને રાજ્યના ચૂંટણી પંચે આજે નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની પ્રજા વહીવટદારના શાસનથી પીડાતી હતી. આજે ચૂંટણી પંચે આ ચૂંટણી જાહેરાત કરી અને પ્રજાને પીડામાંથી મુક્ત કરી છે. લોકો પોતાના ઈચ્છિત નગરપાલિકાના શાસકોને ચૂંટશે અને નગરપાલિકા વિસ્તારની અંદર જે વિકાસના કામો માં અવરોધ આવતો હતો એ અવરોધમાંથી એમને મુક્તિ મળશે. ચૂંટણી રાજ્ય સરકારે ઘણી લેટ કરી છે. કોઈને કોઈ બહાનાઓ કાઢીને ચૂંટણીને પાછળ લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન હતો, પરંતુ પ્રજા આક્રોશને ધ્યાનમાં રાખી એમને ચૂંટણી આપવી પડી છે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચના નિર્ણયને આવકારે છે. આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીતવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. ભારતીય જનતા પાર્ટીના આ વહીવટદારના શાસનમાં જે ગેરવહીવટો થયા છે, લોકોએ જે હાડમારીઓ ભોગવી છે અને નગરપાલિકાના શાસકો જે વહીવટદાર હતા એની અનાવડતને કારણે પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોના પ્રશ્નને વાચા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. નાના શહેરોની અંદર આ રાજ્ય સરકારની નીતિ પણ નાના નગરપાલિકા વિસ્તારોની વિરોધમાં રહી છે. ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગુજરાતના મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારના અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા જે મહાનગરપાલિકાઓ હતી ત્યાંના ધારાસભ્યોને 2 કરોડ રૂપિયા રસ્તા રિપેરિંગ માટેની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે નગરપાલિકા વિસ્તારના ધારાસભ્યો હોય એમને આ વિકાસના કે રોડ રસ્તા સુધારવાના કામો માટેની ગ્રાન્ટ નહોતી ફાળવી. આ તમામ મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે કોંગ્રેસ પાર્ટી જશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.